જય દ્વારકાધીશ મિત્રો, 365 બ્લોગનો આજે આપણો દિવસ છે 101 મારો ધોરણ બાપુ નીકળી ગયા હતા કોલેજ જવા માટે અને આપણે પ્રિન્સેસને લઈને નીકળી ગયા કાલાવડ જવા માટે. બાપુ આવી ગયા હતા કાલાવડ અને બસ સ્ટેન્ડ બાજુ નીકળી ગઈ. હવે જો બસ ચડે તો પછી નીકળી ગયા હતા અમે કોલેજ બાજુ જવા માટે. આવી ગયા હતા મોટા મહુવા અને નીકળી ગયા કોલેજ બાજુ. કોલેજે લેક્ચર પતાવીને નીકળી ગયા ઘર બાજુ જવા માટે અને બસમાં બેસી ગયા હતા એજી ચોકથી. અને પછી આવી ગયા હતા કાલાવડથી આપણે પ્રિન્સેસને લઈને બાપુ નીકળી ગયા ઘરે જવા માટે. બાપુ આવી ગયા હતા ઘરે, વાળ હરખા કરતા હતા. વર્કઆઉટ ડન. હવે આપણે અસાઇનમેન્ટ લખવા અને પેપર લખવા બેવાનું, કારણ કે ખાલી દેખાડવાના છે ને કોઈ લખાણા છે નહીં. લખવા દઈએ. પછી બાબુ નીકળી ગયા હતા કાલાવડ કે પ્રિન્ટ કઢાવવા માટે. લખતા યાદ આવ્યું યાર પ્રિન્ટ કઢાવવાની બાકી. અહીંયા નીકળી ગયા પ્રિન્ટ કઢાવવા માટે. પછી આવી ગયા હતા બાપુ લાલભાઈની દુકાને વાળ સેટ કરાવવા મળી. પછી બધું કર્યા બાદ પ્રિન્ટ લઈને બાપુ નીકળી ગયા ઘરે જવા માટે. બનાવે પેસ્ટ ધોરો થઈ જવું, ધોરો કાળામાં ધોળો થઈ જવું. જો તમે ખાલી એક વાર આ પેસ્ટ બની જવા દઉં એટલી જ વાર. જો કાલે અસાઇનમેન્ટ સમીક્ષામાં ધૂમ મચાવી દેવી. જો બાપુ થઈ ગયા વેવડી, લગાડી દીધું બધું. બધાય ટેનિંગ થઈ ગઈ ટેનિંગ. જો ભાઈ કઈ ડિફરન્સ દેખાય છે? નથી દેખાતો તો તમારી આંખમાં મોતિયો છે, ચેક કરાવો. મોજ તોરા તો થઈ ગયો જો. ये बॉडी बटरफ्लाई વધે વજન વધે આપણો વધારે. અસાઇનમેન્ટ લખતા અઢી વાગી ગયા. તો પાછું હું સુઈ ગયો. મળી ગયું નવા લોકો લગી બધાને જય દ્વારકાધીશ.